ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ 25મા ગણેશ મહોત્સવનો આજે અંતિમ દિવસ એટલે દાદાની વિદાય. આજે અમે સૌ ફ્રેન્ડ્સ ગ્રુપના મિત્રો નમા કે દાદોને ભુજથી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરશું, જે માંડવી તરફ જશે. રસ્તામાં હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરશે અને આવતીકાલે બપોરે નમા કે દાદાને મધદરિયે જઈ અને વિદાય કરશું. દાદાને પ્રાર્થના કરશું કે દાદા સમગ્ર ભારત ઉપર કોઈ વિઘ્ન ના આવે, સૌ ભક્તોને આશીર્વાદ આપજો અને આવતા વર્ષે આપ જલ્દી આવજો એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરશું. વિસર્જન શું રૂટ રહેશે અને કે રામો થઈને આ વિસર્જન ટીન સિટીથી નીકળી ભુજ બસ સ્ટેન્ડ, સ્વામિનારાયણ મંદિર થઈ અને માંડવી રોડ પકડશે. મિર્જાપર, આસંબિયા, સામત્રા, કોડાઈ આ બધા રસ્તા ઉપર જ્યાં જ્યાં ગામડાઓ આવે છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે દર વર્ષે ઉમટી પડે છે. જેટલા ભક્તો 9 દિવસમાં અહીંયા પંડાલમાં દાદાના દર્શન કરે છે, લગભગ એટલી જ સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં પણ દાદાના દર્શન કરે છે. આ વિસર્જન યાત્રા એક અનોખી યાત્રા હોય છે, જે દાદાની આ પ્રતિમાને 3 થી 4 કિલોમીટર મધદરિયે લઈ જઈ અને પછી વિસર્જન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ જે ફ્રેન્ડ્સ ગ્રુપ કરે છે છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવ આપણે ભુજવાસીઓના સ્નેહ અને અપાર પ્રેમ સાથે ઉજવી રહ્યા છીએ. ત્યારે રાહુલભાઈના નેતૃત્વમાં સમગ્ર ટીમ, જે માત્ર 5 લોકોથી ચાલુ થયેલું ગ્રુપ આજે 150 થી 200 અમારા કાર્યકર્તા છે અને સાથે પરિવારને તમે જોડો તો અમે એવરેજ 1000નો અમારો ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર છે. અને આજે ભુજથી માંડવી તરફ દાદાનું પ્રયાણ થશે અને ત્યાં જઈ અને એક વિશિષ્ટ રીતે દાદાની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વિસર્જન યાત્રા આપણે ભુજથી લઈને નીકળીએ છીએ. અને આ સમગ્ર યાત્રા દરમિયાન જે ભુજથી લઈ અને માંડવી સુધીના રૂટમાં જે ગામડાઓ આવે છે તેમાં એક વિશેષ લોકોનો દાદા પ્રત્યે પ્રેમ છે, એટલે દરેક ગ્રામજનો એ દાદાને ત્યાં દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે. અને વિસર્જનની વાત કરું તો વિશિષ્ટ રીતે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક તરાપો બનાવવામાં આવે છે અને તરાપાની સાથે સાથે ત્યાં એક સ્પેશિયલ ટીમ હોય છે માંડવીમાં, અને તરાપા પર દાદાને બેસાડવામાં આવે છે. અને ત્યારબાદ દાદાની મૂર્તિ દરિયામાં 3 થી 4 માઇલ અંદર લઈ અને પછી દાદાની મૂર્તિનું એક ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવે છે. અને સમગ્ર કચ્છમાં આ એક એવી માત્ર મૂર્તિ છે જે સમગ્ર ઇકો ફ્રેન્ડલી, આપણે વર્ષોથી એક મેસેજ દઈએ છીએ કે જળચર પ્રાણીને પણ નુકસાન ન થાય એ માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. અને રાહુલભાઈના નેતૃત્વમાં આ સમગ્ર આયોજન અલગ અલગ કાર્યક્રમો સાથે સંપન્ન થયું છે. ત્યારે આજે વિસર્જન યાત્રામાં આપના માધ્યમથી હું ભુજથી માંડવી જતા તમામ રોડ પર જતા લોકોને અને તમામ જે વચ્ચે રસ્તામાં ગામ આવે છે એ તમામ ભક્તજન ભાવિકને ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર વતીથી હૃદયથી આમંત્રણ આપું છું કે આપ દાદાના દર્શન કરી અને આપણે દરેક સાથે મળીને ફરી પાછા દાદાની મૂર્તિનું જ્યારે વિસર્જન થતું હોય ત્યારે ફરી પાછા આપણે એ જ કહીએ કે ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી.